સુરત ક્રાઇમ બ્રાન્ચે સાધુ વેશ ધારણ કરતી ગેંગને પકડી પાડી છે। 2 આરોપીઓની ધરપકડ કરી ગુજરાત મહારાષ્ટ્રના 21 ગુના ઉકેલાયા છે। રાજેશ નાથ ઉર્ફે રાજલો બાબુનાથ મદારીની ધરપકડ થઈ છે। અશોક કુમાર ગમના રામ ચૌધરી પણ પોલીસે ઝડપી પાડ્યો છે। સાધુનો વેશ પલટો કરી લોકોના દાગીના પડાવતું હતું। ગૌશાળાના ભંડારાના નામે ભીડમાં લોકોને છેતરી લૂંટ ચલાવતું હતું। વેસુ વિસ્તારમાં ફરિયાદી પાસેથી દાગીના પડાવી ફરાર થયો હતો। કારમાં પોલીસ લખેલી નેમપ્લેટ પણ મળી આવી હતી। આરોપીઓ પાસેથી સોનાની વીંટી, રોકડ, 2 કાર કબજે કરાઈ છે। 4 મોબાઈલ અને પોલીસ નેમપ્લેટ પણ જપ્ત કરાઈ છે। બંને આરોપીઓને પકડવામાં આવેલ છે। બંને આરોપી પાસેથી એક સોનાની માળા, એક સોનાની વીંટી, 4 મોબાઈલ, ગુજરાત પાસિંગની એક સ્વિફ્ટ વીડીઆઈ કાર, એક હોન્ડા અમેઝ કાર ગુજરાત પાસિંગની, એમ મળી અને કુલ 8,71,780 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આરોપીને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી અને વધુ પૂછપરછ કરતા આરોપીએ સુરતની અંદર વેસુનો એક ગુનોની કબૂલાત આપેલ છે અને મહારાષ્ટ્ર રાજ્યના સાંગલી પોલીસ સ્ટેશનના કડેગાંવ પોલીસ સ્ટેશનના એક ગુનાની કબૂલાત આપેલ છે। આ સિવાય બીજા કુલ 19 ગુના એ આરોપીએ કબૂલાત આપેલ છે, જેની અત્યારે વેરિફિકેશન ચાલુ છે।